આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્ય સરકારે અનુદાનિત કોલેજના અધ્યાપક સહાયકોની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડેલા પરિપત્ર મુજબ બિન સરકારી અનુદાનિત કોલેજના અધ્યાપક સહાયકોની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે. આ ઉપરાંત તેમને બઢતી ઉચ્ચતર પગાર ધોરણ માટે લાભ મળશે. તેમની 5 વર્ષની ફિક્સ પગારની સેવા શરતોને આધીન ગણવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાજ્યની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 3 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ કોલેજ શ્રવણ દોષ ધરાવતા બાળકો માટે વરદાન સાબિત થશે. બાલ્યાવસ્થાના વાણી અને ભાષાના ડિસઓર્ડર, અવાજના રોગ, તોતડાપણાની સમસ્યા, વાચાઘાત, ખોરાક ગળવાની તકલીફ, સમજવાની તકલીફ, અવાજ ન નીકળવો, કાનની નસ અને મધ્યકર્ણની તકલીફો જેવી બીમારીની તપાસ, નિદાન અને સારવારમાં કારગર સાબિત થશે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી પછી બાળકોને આ કોલેજમાં થેરાપી આપવામાં આવશે. સ્કૂલ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં અંદાજે 210 કરોડ રૂપિયાના ખર્ચે 3000થી વધુ બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કર્યો. આ પ્રસંગે કૃષિમંત્રીએ ટાઈમ ફોર ઓર્ગેનિક્સ નવીન એપનું લોન્ચિંગ કર્યું હતું. નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા હેતુ સાથે ગોકુલ ગ્રુપ દ્વારા રાજ્યભરમાં પ્રથમવાર કુડાસણ ગાંધીનગર ખાતે આ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગરની સાથે આજે અમદાવાદમાં કેશવબાગ, સેટેલાઇટ અને શેલા એમ 4 સ્થાનો ઉપર ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્રુપ દ્વારા આગામી 1 વર્ષમાં ગુજરાત સહિત ભારતભરમાં 300 જેટલા ઓર્ગેનિક સ્ટોર શરૂ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ 100% ઓર્ગેનિક સ્ટોરમાં ખાદ્ય તેલ, વિવિધ ગરમ મસાલા, જાડા ધાન્ય, સૂકા મેવા, ચોખા, કઠોળ, લોટ, દૈનિક ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થો, જ્યુસ, શાકભાજી, ફળફળાદી, કોલ્ડ કોફી અને વિવિધ સલાડ જેવા વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ રાજ્યભરમાં ભ્રમણ કરી રહ્યો છે. જે અંતર્ગત કચ્છના માંડવી તાલુકાના ગોણિયાસર મોટા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા અગ્રણીઓ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી હતી. તો નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ખાતે સરકારની વિવિધ યોજનાઓના લાભોનું નાગરિકોને વિતરણ કરાયું હતું. મહેસાણાના બહુચરાજી તાલુકાના શંખેશ્વર ગામે ધારાસભ્ય સુખાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ODF પ્લસ શૌચાલય તેમજ હર ઘર નળ યોજનામાં 100% કામગીરીને લઈ ધારાસભ્યના હસ્તે તલાટીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અરવલ્લીના ધનસુરા તાલુકાના રમાણા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઉજવાયો હતો અને લાભાર્થીઓને યોજનાઓના લાભથી લાભાન્વિત કરાયા હતા. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આગામી 30મી ડિસેમ્બરથી અમદાવાદ અને દિલ્હીથી અયોધ્યા વચ્ચે સીધી વિમાન સેવા શરૂ કરાશે. દિલ્હીથી અયોધ્યા વચ્ચે સૌપ્રથમ ફ્લાઇટ 30મી ડિસેમ્બરે ઉપડશે. ત્યારબાદ 6ઠી જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા વચ્ચે વ્યાવસાયિક વિમાન સેવા શરૂ થશે. તેવી જ રીતે અમદાવાદથી અયોધ્યા વચ્ચે વ્યાવસાયિક વિમાન સેવા 11મી જાન્યુઆરીથી શરૂ થશે, જે અઠવાડિયામાં 3 દિવસ ચાલશે. ઇન્ડિગોની યાદી મુજબ અમદાવાદથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે 9:10 અયોધ્યા માટે ફ્લાઇટ ઉપડશે, જે સવારે 11 વાગે અયોધ્યા પહોંચશે. આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે મોરબી PGVCL દ્વારા વીજ બચત અને વીજ સલામતી અંતર્ગત ઉર્જા બચત જાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલીમાં PGVCLના અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અમારા મોરબીના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં ફરેલી રેલીમાં કર્મચારીઓએ હાથમાં વિવિધ બેનરો અને પોસ્ટર રાખીને ઉર્જા બચત માટે લોકોને અપીલ કરી હતી. રાજ્યમાં આગામી 3-4 દિવસમાં ઠંડીનું જોર ઘટશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગની યાદી મુજબ આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યમાં રાત્રિ દરમિયાનના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જેના કારણે ઠંડીનું જોર ઘટશે. દરમિયાન આજે સવાર સુધીમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ડીસા, ગાંધીનગર, અમરેલી, પોરબંદર, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. ભાવનગરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા 1001મું દેહદાન સ્વીકારવામાં આવ્યું છે.
અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ ભાવનગરના 74 વર્ષના કલ્પેશ પારેખનું અવસાન થતાં સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ દેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરના ચક્ષુદાન દેહદાન વિભાગ દ્વારા દેહદાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તેમજ આ પાર્થિવ દેહને ડોક્ટર સુભાષ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે તબીબી વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મહાવરા તથા સંશોધન માટે મોકલાયો હતો. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati ઉપર વાંચી શકશો.